નારાયણ શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ ભજમન નારાયણ 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 ભજમન ભજમન નારાયણ 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 ભજમન બોલે તે બીજો નહીં, પરમેશ્વર પોતે. અને જે સાંભળી રહ્યા છે એ પણ પરમેશ્વર પોતે. તમામ શરીરધારી ઈશ્વર સ્વરૂપ જ છે બાપ. ભગવાનથી અલગ કોઈ પ્રાણી નથી, ઈશ્વર સ્વરૂપ. શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ એ તો સર્વની અંદર એકને એક જ છે. કબીર કુઆ નહીં, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબની એક. તો બાપ આજે જે પરમાત્મા સ્વરૂપ બધા સજ્જનો ભેગા થયા છે એને મારા વારંવાર વંદન, મારા પ્રણામ, કે જે તમને સત્સંગ કરવા માટે આટલી બધી રુચિ પેદા થઈ, ભાવ પેદા થયો અને તમે બધા ભેગા થયા છો. ધન્યવાદ. અને ખરેખર તો તમારા દર્શન કરવાથી અમને કેટલો આનંદ થતો હશે, કારણ કે સિયા રામમય સબ જગ જાગી. બધા એક જ પરમાત્મા સ્વરૂપ જ આપણે. જીવનમાં કોઈના 50, કોઈના 60, કોઈના 70, કોઈ 80 એટલા વર્ષો આપણે વિતાવ્યા જ કે, પણ સમય તો વીતતો જાય છે મારા બાપ. એ તો રાહ કોઈની જોતો નથી. પણ સંતો મહાપુરુષોનો એક એવો વિચાર છે કે પરમાત્માએ જે આ માનવ શરીર મને અને તમને આપ્યો છે, એ શરીર સાવ કચરાની જેમ, કિચલની જેમ ચાલ્યો ન જાય એની કાળજી રાખજો. શરીર એટલા માટે છે કે જન્મો જન્મના, પૂર્વ જન્મના જે આપણા પાપ હોય તો એ શરીરથી આપણે પાપ ધોવા માટે આ શરીરની જરૂર છે. યોગ વશિષ્ઠમાં શરીરને વશિષ્ઠજી મહારાજે કહ્યું કે એ તો બ્રહ્મ સ્વરૂપ છે, કારણ કે શરીર દ્વારા જ બ્રહ્મની પ્રાપ્તિ થાય ને, શરીર દ્વારા જ થાય છે. એ શરીરને આપણે જેમ તેમ વેફરી નાખીએ તો કેટલું આપણું અજ્ઞાન કહેવાય. આ શરીરની અંદર તો સત્સંગ રૂપે રસ સતત એ સીત્યા જ કરો, સીત્યા જ કરો. ક્યારેક એવો સમય આવશે કે જેને સત્સંગ પ્રિય છે એ ક્યારેક રૂપ ધારણ કરીને પણ આવશે. સત્સંગ પરમાત્માને પ્રિય, જે મારી અંદર અને તમારી અંદર વિરાજમાન છે. જેટલો આપણે સત્સંગ કરીએ એટલો અંદર નારાયણ બેઠેલો રાજી રાજી થાય.
ઉદ્ધવજીએ કહ્યું કે કૃષ્ણ, જ્યારે જોઉં ત્યારે તું ઉદાસ કેમ છો, ઉદાસ કેમ છો, શું કામ ઉદાસ છો? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ઉદ્ધવ એ ન પૂછ, એ ન પૂછ. બાપ, હું તમારી સેવામાં છું, 24 કલાક તમારી સાથે રહેવાવાળો છું. થોડુંક તો મને સમજાવો, ઉદાસ કેમ? ત્યારે ભગવાન કૃષ્ણે આંખમાંથી આંસુની ધારા, ઉદ્ધવ, ગોપી વિના મને શાંતિ સુખ નથી. ગોપી, જ્યારે જ્યારે ગોપી મને યાદ આવે ત્યારે ત્યારે મારા અંતરમાં વ્યાકુળતા થાય છે. ક્યારે મને ગોપી મળે, ક્યારે ગોપી? ગોપીનો અર્થ એ છે બાપ, જે ભગત સતત પરમાત્માની ઝંખના જેનામાં છે, જેનામાં પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જેની પ્યાસો છે, ઝંખનાઓ છે, સતત જે સંત સમાગમ, હરિકથા, સંતો સાથે બેસે, એવા જે સજ્જન પુરુષો છે, એવા પુરુષોને ગોપી કહેવામાં આવ્યા છે. એ ગોપી છે. ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી. ગોપી તો એક ભક્તોનું ભાવ છે. ભક્તોનો ભાવ કેવો હોય કે સવારમાં ઉઠીશ, મને કૃષ્ણ મળશે, મને કનૈયો બોલાવશે, હું કનૈયાની સેવા કરીશ, હું કનૈયાને જમાડીશ, હું કનૈયાને સ્નાન કરાવીશ, હું કનૈયાને સારા વાગા પહેરાવીશ. આવી જે ભાવના હોય ભગતની અંદર, એ ભગત ગોપી છે. ભગતની ભાવના એ ગોપી. ગોપી કોઈ સ્ત્રી ન હતી, ગોપી કોઈ પુરુષ નહીં, ભક્તનું ભાવ છે, એ જ બાપા ગોપી છે. એ ભાવ જ્યારે જ્યારે આપણી અંદર પ્રગટ થાય, જ્યારે જ્યારે આપણને એવો ભાસ થાય કે કનૈયો મારી સામે છે, રામ મારી સામે છે, ત્યારે નક્કી સમજી લેજો કે હમણાં હું ગોપી છું, ગોપી, પુરુષ નથી, ગોપી છું. એ ગોપીનો ભાવ છે. તો બાપ, આ માનું શરીર મળેલો, તો એ શરીરને મારે ગોપી બનાવવાની ઈચ્છા, એવો ભાવ રાખજો કે સતત એ શરીરથી હું સંતોને મળું. આ શરીરથી ક્યાં પણ સત્સંગ હોય તો વિના આમંત્રણે હું પહોંચી જાઉં. એવી ભાવના પ્રગટ થાય ત્યારે સમજવાનું કે ગોપી ભાવ જાગૃત થયો છે. એ ગોપી ભાવ છે. ગોપી એને જ કહેવાય કે જેની જીવનમાં કોઈ ભેદ જ નથી. ગોપીનો અર્થ એ છે કે જેના જીવનમાં કોઈ ભેદ જ નથી. આ મારો છે ને આ તારો છે, એ ગોપી ન બની શકે. એ ગોપી ન બને. ગોપી તો એ છે કે ક્ષમતા ક્ષમતા શર્માદ્ર. એક જ મારો કનૈયો રમે છે. ઝાડમાં એ જ છે, પહાડમાં એ જ છે, જલમાં એ જ છે, અને આ દિવાલો પર કૃષ્ણ કૃષ્ણ બોલે. બાપ, દિવાલ છે એ પણ કૃષ્ણ કૃષ્ણ બોલે, પણ ક્યારે બોલે? જ્યારે શુદ્ધ ભાવ ના હોય ત્યારે. જ્યારે શુદ્ધ ભાવ હોય ત્યારે દિવાલ બોલે કનૈયો કનૈયો કનૈયો. તો આ શરીર અતિ સુંદર પરમાત્માએ આપ્યો છે. તો એ શરીરથી, જીભથી, મનથી તમારો જે ઈષ્ટ હોય એની સાથે કોઈક સંબંધ જોડવાની કોશિશ કરો. જેમ આપણા સગા સંબંધીઓને ફોન કરીએ કે આજે 15 દિવસ થયા, તું ફોન નથી કરતો. આપણે આપણા સગા સંબંધીને કહીએ. આપણો દીકરો જો વિદેશમાં હોય તો એને આપણે ફોન કહીએ કે 2 મહિના નીકળી ગયા બેટા, તારો ફોન નથી. તો આ સંબંધ, સંસારના સંબંધને જો આપણે યાદ કરતા હોઈએ તો બ્રહ્મનો સંબંધ તો અતિ ઉત્તમ છે. એને તો ક્યારેક ફોન કરો, ક્યારેક તો ફોન કરો કે તું મારો છે ને હું તારો છું. તું મારા દોષને જોઈશ તો બાપ, તારું જે શરણ લે છે, તારા નામનું પોકાર કરે છે, કોણ પોકાર કરે?
મારામાં તો દોષ છે, પણ તું તો દયાળુ છે, દયાનું સાગર છે. તું મારા દોષ જોઈએ તો બાપ તારો કોણ સમણ કરે, ભજન કરે? તું તો પરમાત્મા છો, તું તો બીજાનું હિત કરનાર છો, પરોપકારી છો, અને તું મારા ઉપર પ્રેમ નહીં કરે? હું તારી આંખમાં નથી? જે કંઈ ભૂલ હોય તે તું ક્ષમા કર, ક્ષમા કર કનૈયા, તું ક્ષમા કર. જેવી રીતે કુબજાજે જેની બુદ્ધિ કુબડી હતી એવી કુબજાને તે અપનાવી લીધી. જે આંટીઓ જેના જીવનમાં હતી એને તું સરળ બનાવી લીધી. તો મારા જીવનમાં કદાચ આંટીઓ હશે, પણ તું તો સરળ છે, તું તો નારાયણ છે. તું મને સરળ બનાવ, તું મને સરળ બનાવી દે. હું તારો છું, પરાયો નથી. આ તો બધી માયા છે, આ તો બધું સંસાર છે, મારું અને તારું. પણ અસલી એ તો પરમાત્મા જ આપણો છે, બીજો કોઈ પણ નથી. સર્વનો પિતા, સર્વનું પાલક, સર્વનું રક્ષણ કરતા એ આપણી અંદર વિરાજમાન છે. એના માટે થોડુંક વહેલી સવારે એના દર્શન કરવાની કોશિશ કરો. આ શરીર ચાલે છે, આ શરીર બોલે છે, એ બધું ઊની કૃપાથી એ અંદર બેઠેલો છે. તેથી જ હું અને તમે બોલીએ છીએ. હમણાં મારી જીભને બંધ કરી દે તો તમે 4 જણા ઉપાડવા રાખો, કારણ કે અંદર બેઠેલો છે નારાયણ. એક એક ઇન્દ્રિયને, એક એક આપણી જે નસોને એને શક્તિ આપનાર અંદર બેઠેલો છે. એટલે જ આપણે બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ફરીએ છીએ. એવા પરમાત્માને જો ભૂલી જતા હોઈએ તો બાપ, હું તો એમ સમજું કે મારા કોઈક પાપ હશે. નહીં તો હું ભગવાનને કેમ ભૂલું? કેમ ભૂલાય? જેણે આટલો સુંદર શરીર આપ્યો, જેણે સંતનો સમાગમ મળે છે. 24 કલાક આપણા માટે સંતો મહાપુરુષો બૂર ખાઈને મહાભારતની રચના કરી, ભાગવતની રચના કરી, રામાયણની રચના કરી આપણા માટે. એ તો ગયા, પણ એનો લાભ તો મારે અને તમારે લેવાનો છે. એ લાભ એ સંતોનું સત્શાસ્ત્ર, સંત સમાગમ અને સત્સંગ, એ ત્રણેયની અંદર, ત્રણેય તત્વોની અંદર તમારા મનની વૃત્તિને એની અંદર રાખો. જ્યારે જ્યારે સત્સંગમાં તમને મજા ન આવે ત્યારે ત્યારે હરિનામનું જાપ કરો. જ્યારે જ્યારે તમને રામ નામમાં મજા ન આવે ત્યારે ત્યારે એની લીલાનું સ્મરણ કરો, સંતનું સમાગમ કરો. આવી પ્રવૃત્તિથી મારો મન શુદ્ધ થાય, મારો ચિત્ત શુદ્ધ થાય, મારો અહંકાર શુદ્ધ થાય, મારી બુદ્ધિ શુદ્ધ થાય, અને આ 5 તત્વોનો બનેલો પૂતળો તીર્થ બની જાય. 68 તીર્થ સંતોના ચરણે. આ જ શરીર એ તીર્થ બની જાય. જો અંતકરણ સાથે, જો ભગવાન સાથે આપણું મિલન થતું હોય, ભગવાન સાથે આપણું કોઈ સંબંધ જોડાયેલો હોય, તો અંતકરણ છે ને એ જ મારો રામ છે. મને એ જ કૃષ્ણ છે, બુદ્ધિ એ જ કૃષ્ણ છે, અહંકાર એ પણ કૃષ્ણ સ્વરૂપ જ છે, અને ચિત્ત એ પણ કૃષ્ણ સ્વરૂપ છે. જે પરમાત્મા એની ચારે બાજુ વચમાં મારો નારાયણ દીવો થઈ અને બધાને પ્રકાશ આપે છે. અંતકરણમાં, સર્વની અંદર, અંતકરણની અંદર મારો નારાયણ દીવો થઈ અને બધાને પ્રકાશ આપે છે. તમારી બુદ્ધિ બહુ જ ચેતન હશે, બહુ જ તીવ્ર હશે, બહુ જ ભગવાન સાથે જોડાયેલા ખૂબ ખૂબ પવિત્ર વિચાર હશે, તો સમજી લેવાનું કે અંદર બેઠેલો મને પ્રકાશ બહુ જ આપી રહ્યો છે. એ પ્રકાશ અંદરનો છે, મારો નથી, અંદરનો પ્રકાશ છે. મન જો પરમાત્માનું સ્મરણ કર્યા કરે, મન કોઈની નિંદા ન કરે, કોઈને ખરાબ માણસ ન કહે, તો સમજી લેજો કે મારો નારાયણ આજે આનંદિત છે, આનંદિત છે. મહાભારતની અંદર વ્યાસ નારાયણ બોલ્યા છે, તમે જે સત્સંગ કરો, જગન કરો, ભાગવત બેસાડો, જે કંઈ તમારા સત્કર્મ હોય એ બધા સત્કર્મ જો નિંદા કરો તો એ બધા રાખ થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિને તમે નિંદા કરી એટલે સમજવાનું કે મારો સત્કર્મ નાશ થયો.
સત્કર્મ એવા શુદ્ધ ભાવથી કરો, એવા પવિત્ર ભાવથી કરો કે હું કરતા નથી, મારો નારાયણ કરતા છે, મારો ભગવાન કરે છે. જો અહંકાર છૂટી જાય, અંદરથી જો અહંકાર છૂટી જાય, અંતકરણ જો શુદ્ધ થઈ જાય તો તમને નિંદા કરવાની ઈચ્છા જ ન થાય. બાપ, તમને એવો ભાવ જાગે કે બધા કૃષ્ણ સ્વરૂપ છે, કોની નિંદા કરું? નિંદા કરું કોની? કે જે સર્વની અંદર વ્યાપક છે. હું કોઈની નિંદા કરું તો મને એવો ભાવ શું હોવો જોઈએ કે હું મારી જ નિંદા કર્યું છું, એવો ભાવ હોવો જોઈએ. સર્વની અંદર એક જ તત્વ રહેલો છે, એક જ પરમાત્મા રહેલો છે. એ પરમાત્માને જાગૃત કરવાને માટે વહેલી સવાર સુધારો, સવાર સુધારો. ડુંગરેજી બાપા કહેતા, વ્રજની અંદર, ગોકુળની અંદર વહેલી સવારે એક બ્રાહ્મણ નિત્ય ગલિયા ગલી ફરે અને પુકાર કરે, સવાર સુધારો, સવાર સુધારો, એવી પુકાર કરે અને બધા સવાર સુધારે. જેમ લધો બાપા આજે લગભગ 200 ઘરોમાં રોજ સવારમાં રામાયણ ચાલુ છે. મારા બાપ, આ સવાર સુધરી સવાર, એ સવાર સુધરી કહેવાય. બાપ, ધન્ય છે એવા જીવનને કે જે બીજાનું હિત કરવા માટે પોતે બોલે અને બીજાને બોલાવે. એ તો બાપ બ્રહ્મ સ્વરૂપ કહેવાય, એ તો મારો ભગવાન કહેવાય, એ પરમ સંત કહેવાય. હું એ બોલું અને બીજા પણ બોલે, એનું નામ પ્રસાદ વાંટણી કહેવાય. એનું નામ છે વાંટણી. જે તમને પરમાત્માએ આપ્યું હોય એ બીજાને વાંટતા રહેજો, બીજાને દેતા રહેજો. તમને શાસ્ત્રમાંથી મળે, તમને સંતો પાસેથી મળે, તમને કોઈ પણ અંદરથી ભાવ એવો જાગે તો એની વાંટણી ચાલુ રાખજો. એકલ પેટો તો ક્યારે ન થવાનું કે મારો જ પેટ ભરી લઉં, એવું ક્યારે ન થવાનું. થોડામાંથી થોડો તમે બીજાને આપો, એમાં તમારો હિત છે અને એના કારણથી તમારી ગતિ આગળ અને આગળ વધ્યા જ કરશે, વધ્યા જ કરશે. બાપ, તો આ શરીર એક બ્રહ્મ સ્વરૂપ છે અને આ શરીરથી આપણે માળા કરી શકીએ. આ શરીરથી વહેલી સવારે મનમાં પરમાત્માની મૂર્તિ પ્રગટ કરી એનું ધ્યાન કરી શકીએ. આ જ શરીર છે. આ જીભથી કોઈનું હિત કરી શકીએ, આ જીભથી કોઈના હૈયાને ઠારી શકીએ. આ જીભ છે અને એ જ જીભ ભગવાનનો પ્રસાદ પણ લે અને ઉંદરમાં પ્રસાદ આવે ત્યારે લોહી એવો પવિત્ર અને શુદ્ધ બની જાય કે તમને કોઈના દોષ દેખાય જ નહીં. આ ભગવાનનો પ્રસાદ છે. બાપ, અન્ન જ્યારે આવે ને, અન્નની થાળી, ડુંગરેજી બાપા કહેતા, અન્નની થાળી જ્યારે આવે ને ત્યારે અન્ન સમજો, ભગવાનનો પ્રસાદ સમજી અને કોળીઓ મોઢામાં નાખજો. જઠરા અગ્નિ એ નારાયણ સ્વરૂપ છે, એના મુખમાં તમે આહુતિ આપી રહ્યા છો. એ આહુતિ છે અને અંદર બેઠેલો રાજી રાજી થશે. મારા બાપ, હું તો એમ કહું, ઉપવાસ કોઈ દિવસ કરતા નહીં. ઉપવાસ તો ક્યારે ન કરવાનું. જે સમય જે વસ્તુ મળે, જે શાસ્ત્ર જેની નિંદા કરી હોય એ વસ્તુ ન લેવાની, પણ સારી વસ્તુ, ઉત્તમ વસ્તુ, અન્ન છે, ફળ ફૂલ છે, દૂધ છે, છાય હોય, પાણી હોય, એ બધું ગ્રહણ કરો. ડુંગળી ખાવામાં કોઈ પાપ નથી, લસણ ખાવામાં કોઈ પાપ નથી, કારણ કે એ બધી ઔષધિ છે. પણ વિવેક વગર તમે ઘી ખાઓ ને તો પણ તમને હેરાન કરે. તો પણ એ વિવેક વગર જે વસ્તુ તમે ખાશો ને તો એ તમને હેરાન કરવાની છે. પણ જો વિવેકથી ડુંગળી ખાઓ તો ઔષધિ છે, લસણ ખાઓ ઔષધિ છે. કોઈ વસ્તુ છોડવા માટે નથી. જે સમય મળે તે સમયે હરિનું નામ લઈ અને ગ્રહણ કરો. મારા બાપ, પરમાત્માનું નામનું સ્મરણ કરી અને એ વસ્તુ ગ્રહણ કરી લ્યો. એ પ્રસાદ છે, પ્રસાદ. પણ શાસ્ત્રો જેની નિંદા કરી હોય એ વસ્તુ ન લેવાની. કદાચ તમને એમ થાય કે હવે દારૂમાં વાંધો નથી, દારૂ ન પીવાય, કરી ન પીજો. કારણ કે દારૂ જે આપણા અંદર તત્વ છે એને તત્વને બગાડનાર દારૂ છે. આપણા શુદ્ધ જે વિચારો છે એ વિચારોને બગાડવાવાળો કોણ છે? દારૂ છે. તો દારૂનું સેવન ન કરવાનું.
माठो न लॻाई आहे भला पे शास्त्र जी ॻाल्हि आहे शास्त्र जी ॻाल्हि पंहिंजा वीचार वस्तु थी वञे ऐं असांजे गामनो चवां थो भला अॼु हिकिड़ी ॻाल्हि अमुक माण्हू के ॿिए से ॿधणो वे ॿिए खे कड़वा वचन चवणा आवे त दारू पी नचे क्या पाण वटि निकर नचो वहींदो दारू पियूं त पियो पाण चवंदा त अहिड़ो निश्चित वस्तु आहे इन जो त्याग कजे जेको ख़राब में ख़राबु वस्तु आहे की पंहिंजा वीचार फिरी वञे पंहिंजी ॿुधी भ्रष्ट थी वञे अहिड़ी चीज जो करे पर आशिरो न गिणणो अने वधारे तो इहा आहे योग वशिष्ठ में वशिष्ठ महाराज राम भगवान के उपदेश ॾीता तंहिंमें चेता कि खराब में खराब जीवन बिगाड़नार होए तो एक ज कुसंग छे तमने ख्याल आवे कि आ कुसंग छे तो एने सीताराम करवानो एनो त्याग न करवानो एनो तिरस्कार न करो तो एनी बाजूमां न बेसाय बाजूमां न बेसाय दूर थी सीताराम सीताराम राधे कृष्ण सचिदानंद सचिदानंद दूर थी पर एनो संग न कराए तो विवेकनी जीवનમાં બહુ જરૂર છે બાપ વિવેક પેદા ક્યારે થાય જ્યારે સતત આપણું મનની વૃત્તિ સત્સંગમાં હોય ત્યારે જ્યારે આપણા મનમાં બુદ્ધિમાં જ્યારે સત્સંગ એનો રસ જ્યારે ઉતરી જાય ત્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભગવાન રાજી થાય કે એની બુદ્ધિ શુદ્ધ છે એનું મન શુદ્ધ છે એનું અહંકાર શુદ્ધ છે એનું ચિત્ત શુદ્ધ છે ત્યારે ભગવાન કૃપા કરે અને ભગવાન કૃપા કરે ત્યારે શું કે એક દૂતને બોલાવે દૂતને કે હવે તું આ ભગતની પાસે જા તો એક શ્રી રામજીએ પૂછ્યું કે મહારાજ તમે દૂત કહો છો તો દૂત કોને કહેવાય એ દૂત સુધારે એ દૂત મદદ કરે કે હા બેટા રામ એ દૂત છે વિવેક એ વિવેક ત્યારે આવશે ત્યારે આ ચારોય તત્વો બ્રહ્મ સ્વરૂપ તમને દેખાશે મન રામ છે કૃષ્ણ છે ચિત્તે કૃષ્ણ છે બુદ્ધિ કૃષ્ણ છે અને અહંકાર પણ કૃષ્ણ જ છે કૃષ્ણ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં આખું જગત જ્યાં સુધી મારી દૃષ્ટિમાં ભેદ છે ત્યાં સુધી મને જુદો જુદો લેખાય આ ફલાણા ભાઈ છે આ ફલાણા ભાઈ છે જ્યારે દૃષ્ટિ શુદ્ધ થઈ ગઈ ત્યારે એક જ કૃષ્ણ 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 સિવાય બીજું કંઈ છે જ નહીં બાપ ગોપી આપણે કહીએ છીએ શું કામ ગોપીની આંખ જ કૃષ્ણ બની ગઈ હતી ગોપીની જે આંખ હતી ને એ જ કૃષ્ણ બની ગઈ હતી એ જ્યાં દૃષ્ટિ કહે ત્યાં એને કૃષ્ણ દેખાય તો બીજો કોઈ દેખાય જ નહીં એ ભગત છે મારા બાપ રસિક આપણે કહીએ કે માળો બાંધ્યો રસિક છું પણ રસિકની વ્યાખ્યા જુદી છે બાપ રસિક એને કહેવાય કે જે હરિરસ રોજ પીતો હોય એને રસિક કહેવાય જે પોતાના કૃષ્ણથી અલગ ન થાય રામથી અલગ ન થાય શિવથી અલગ ન થાય સતત જેની મનની વૃત્તિ પરમાત્માની સાથે જોડેલી છે સમજી લેજો એ રસિક છે અને એના ચરણમાં માથું રાખી અને વંદન કરજો મારા કરતાં તું શ્રેષ્ઠ છો મારા કરતાં તું આગળ છો એને રસિક કહેવાય રસિક અતિ શ્રેષ્ઠ છે બાપ કારણ કે હરિરસ પીધા કરે છે અને જે હરિરસ પીએ ને બાપ એને પાસે તો રામ અને કૃષ્ણ પ્રગટ થાય કારણ કે હરિરસ પીએ છે હરિરસ પીઓ એટલે અંતકરણ શુદ્ધ થાય અને ભગવાનને અંતકરણની જરૂર છે તમારો અંતકરણ કેવો છે એ પરમાત્મા જોયા કરે છે રામ રામ બોલું 24 કલાક ભજન કરું મારા કરું એ ભગવાન નથી જોતા ભગવાન એ જોઈએ કે તારો અંતકરણ કેટલો શુદ્ધ થયો તમારો અંતકરણ કેટલો પવિત્ર છે એ મને જરૂર છે મને અંતકરણની જરૂર છે બીજા કોઈ વસ્તુની જરૂર નથી બીજો તો હું તમને બધું આપું છું દીકરા આપ્યા મહેલ આપ્યા ગાડીઓ આપી બધું તમને આપ્યું તમે મને શું આપશો મને તો એક જ તમારી પાસે ઈચ્છા છે કે તમારો અંતકરણ શુદ્ધ રહે તમારો મન મને અર્પણ કરી રહ્યું બીજું મને કાંઈ જ જોતું નથી તો બાપ આજનો સત્સંગ એટલા માટે છે કે 24 કલાક તમારા ઈષ્ટને યાદ કરતા રહેજો કદાચ આપણે માયામાં બંધાયેલા હોઈએ
દીકરા છે, દીકરીઓ છે, પત્ની છે, ધન છે, કાર્યું છે, એમાં ક્યારેક મન જાય ને તો એ મનને જરા સમજાવવાનું કે આ તારો અહિત નહીં કરે, અહિત કરશે. હિત કરવાવાળો તો અંદર બેઠેલો છે, એનું તું સમરણ કર. મન તું ક્યાં જાય છે? તું કિચડમાં ન જા. તું જે અંદર બેઠેલો એની સાથે સંબંધ જોડ, એને પ્રગટ કર. એ તારો કલ્યાણ કરશે. મનને સમજાવવાનું. ધીરે ધીરે તમે મનને સમજાવશો ને તો એ મન સમજી જાય છે. નથી સમજતો એવું નથી. ઘણા માણસો મારી પાસે આવે અને એવા બરાડા પાડે કે મન નથી સમજતો. આપણે મન માટે પુરુષાર્થ શું કર્યો? કંઈ કર્યો? કંઈ પ્રયત્ન કર્યો આપણે મનને સુધારવા માટે? આપણે તો રાગડા તાળિયા કરીએ છીએ. મનને કોઈ પણ મન રામાયણની અંદર છે. તુલસીદાસ મહારાજ મન રામાયણની અંદર છે, પણ મન પેક પડ્યો છે. મન ભાગવતમાં છે, સુખદેવજી મહારાજ, પણ ભાગવતમાં મન પેક પડ્યો છે. શિવપુરાણમાં મન છે, મન ઉપર કથા ચાલે છે, પણ શિવપુરાણના પુઠ્ઠામાં પેક પડી છે. કોઈ પણ વક્તા એવો નથી કે જે પરમાત્માને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુનો ઉપદેશ કોઈ કરવા તૈયાર નથી. એ કોઈ વસ્તુ જે વસ્તુ ધારી લો કે હમણાં મને ભોજનની જરૂર છે તો તમે મને હમણાં સોનાની વીંટી પહેરાવો, શું કામની? શું કામની? કારણ કે મને તો ભૂખ લાગી છે ને, મને તો અન્ન આપો ત્યારે શાંતિ થાય ને. સોનાની વીંટી મને કામ ન આવે. એવી રીતે મારા પરમાત્માને મનની જરૂર છે, મન શુદ્ધની જરૂર છે. એ મન શુદ્ધ કરવા માટે મારે અને તમારે પ્રયત્ન કરવાની જરૂર છે. પુરુષાર્થ કરો. જોગ વશિષ્ઠમાં ભગવાન વશિષ્ઠ મહારાજ રામને કહે છે કે રામ, પુરુષાર્થ કરશો તો એવી વસ્તુ કોઈ દુર્લભ નથી કે જે તમને ન મળી શકે. પુરુષાર્થ દ્વારા જે તમે ઈચ્છા કરશો તે તમને મળશે, પણ પુરુષાર્થ કરવાની જરૂર છે. દીકરો હોય આપણો લાયક હોય તો કોળીઓ લઈ મોઢામાં નાખે, પણ ચાવવું તો મને જ પડે ને બાપા. ઘરે તો મારે જ ઉતારવું પડે ને. તો આ તો આખો જગત આપણો દીકરો છે અને 24 કલાક મા બાપ થઈ અને ઉપદેશ આપ્યા કરે, અને એ ઉપદેશનો કોળિયો હું અને તમે અંદર ઉતારીએ તો મારી કેટલી મૂર્ખાઈ કહેવાય મારા બાપ. આ એક એક શબ્દ એ બધા કોળિયા છે બાપ, કોળિયા છે. એક એક જે શબ્દ છે ને, એક એક શબ્દ સત્સંગનો એ કોળિયો છે. એને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. આ સંતો મહાપુરુષો થાળી આપે છે, મોઢામાં આપી દે છે, પણ એને ઉતારવા માટે આપણને જાગૃત રહેવું પડશે. એને ઉતારો. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિદાય લે છે ત્યારે ઉદ્ધવજી આવ્યા અને ઉદ્ધવજીએ કહ્યું કે ભગવાન મને તમારી સાથે લઈ જાઓ, હું એકલો શું કરું? કે ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે ઉદ્ધવ, એકલો આવ્યો ને એકલો જવાનો, કોઈ સાથે આવતો નથી. તો કહ્યું કે બાપ, તો પછી મને રહેવા માટે, અહીં દિવસો પસાર કરવાને માટે કંઈક ઉપદેશ આપો. ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ઉદ્ધવ, મારી પાસે જે હતું ને એ બધું તારી આગળ ઠલાવી દીધું છે. હવે તો તું તારો ગુરુ થા. હવે તો તું તારો ગુરુ થા. સંતો મહાપુરુષો માર્ગદર્શન આપશે, પણ એ ઉતારવા માટે તો મારે જાગૃત થવું પડશે. જો હું પોતે ઉતારીશ મારા જીવનમાં તો કામ આવશે, બાકી તો ભલે સાંભળ્યા કરીએ, કાંઈ નથી. કથાઓ થયા કરે, સાંભળ્યા કરીએ, ભજનવાળા ભજન ગાયા કરે, સાંભળ્યા કરે, પણ જીવનમાં તો મારે જ ઉતારવાનું છે ને, તો જ કામ આવે ને. તો જીવનમાં ઉતારવા માટે કોશિશ કરજો. વહેલી સવાર એટલા માટે, પ્રભાતનો જે સમય છે અતિ સુંદર, અને પ્રભાતના સમયમાં ભગવાન બહુ ખીલેલું મુખ હોય છે. તમારી અંદર જે નારાયણ છે ને એ ખીલેલા મુખથી હોય, આકૃતિ બહુ આનંદ સ્વરૂપા હોય. અને તે વખતે તમે રામાયણની ચોપાઈ બોલો અને એને સમય. એક વાત યાદ રાખજો, રામાયણ ભલે સવારમાં કરો, ભાગવત ભલે સવારમાં કરો, પણ એવો ભાવ રાખજો કે મારો રામ સામે ઊભો છે ને એને સંભળાવું છું, એવો ભાવ રાખજો. જગતને સંભળાવું છું તે નહીં,
આટલા સાંભળે છે તે નહીં, મારો રામ સામે ઊભો છે અને હું એની આગળ રામાયણની ચોપાઈ બોલું છું અને એ એનો પ્રસાદ છે, એ જ આપ્યો છે અને એને અર્પણ કરું છું. આવો ભાવ રાખી અને વહેલી સવારે ભગવાનની સેવા પૂજા કરજો, નારાયણના નામનું સ્મરણ કરો, નામનું ધ્યાન કરો. જે પરમાત્મા તમારો જે ઇષ્ટ હોય એને દિવસમાં 24 કલાક આપણે ન કરી શકીએ તો 2 કલાક તો આપજો, એટલી તો કૃપા કરજો. 2 કલાક એને આપી દો તો પછી ધીરે ધીરે 24 કલાક પોતે સુધરી જશે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જગત પાન. જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ.